Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. લગભગ મહિનાના અંત ભાગમાં છે નહીં? આખો માસ પ્રાર્થના કરી છે. હવે તો મહિનો પણ પૂરો થવા આવ્યો અને તમને કદાચ એવું લાગતું હોય કે હજી મારી બાબતો પૂરી થઈ નથી, હજી મારો પ્રશ્ન દૂર થયો નથી. મનમાં એક અલગ પ્રકારની અનુભૂતિ થતી હશે નહીં? નકારાત્મક વલણ, આક્રમણ કે નિરાશા જેવું લાગતું હોય, પણ નિરાશ ના થતા. ગમે ત્યાં હોવ તમે, બીજા કોઈ શહેરમાં છો, બીજા કોઈ રાજ્યમાં છો, અથવા બીજા કોઈ દેશમાં છો, ઈશ્વરનો હાથ બધે જ પહોંચી શકે એવો હાથ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ મનના વિચારો જાણી લે છે. તો આપણે તો બોલીએ છીએ, એ મનના વિચારો જાણી લે છે. ફરોશીઓ જે વિચારતા હતા તે જાણતા હતા નહીં, અને પ્રભુ જવાબ આપે છે એ લોકો. અને સૌથી અગત્યની મોટી બાબત, એટલી ભીડમાં લોકો અડ્યા પણ એ લોહીવાળી સ્ત્રીએ જે વિચારીને તેમને અડક્યા એ બાબત તેમણે જાણી લીધી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ રોમન અધિકારીનો ચાકર ઠીક ઘરે સાજો થઈ ગયો, શબ્દ બોલ્યા. અને આજે પણ તેઓ એવા ને એવા જ પ્રભુ છે, જરાય બદલાયા નથી. તે આલ્ફા ને તે ઓમેગા છે, અને તે કદી ના બદલાનાર સદાકાળ એવા ને એવા જ ઈશ્વર છે. અનાદિકાળથી અનંતકાળ સુધી તે ઈશ્વર છે. હાલેલુયા. અને જેઓએ તેમને ચાખ્યા છે, જેમણે તેમનો પ્રેમ જોયો છે, જેમણે તેમનો અનુભવ કર્યો છે, તેઓનો વિશ્વાસ કેટલો મોટો હશે. જેઓ તેમનું નામ જાણે છે અને જેઓને તેમના પર વિશ્વાસ છે, ગભરાતા નથી. એ સુંદર નામના દરવાજે પિત્તર અને યોહાન કહે છે, અમારી પાસે સોનું રૂપું નથી. નો મની, નો ગોલ્ડ, નો સિલ્વર. કઈ પણ મૂલ્યવાન નથી, નો રૂબી. પણ બહુ સરસ કે છે, અમને જે નામ મળ્યું છે, અમને, રાઈટ, શબ્દો પકડજો. અમને એ નામ મળ્યું છે, ઈસુ નાઝરીના નામમાં ચાલતો થા.
અને આજે એ નામ તમને અને મને મળ્યું છે. હાલેલુયા. સૂકા રણમાં પાણીના ઝરણા કરનાર આપણા ઈશ્વર છે. જંગલમાંથી માર્ગ કાઢનાર, જેમણે અંતરિક્ષને સ્થિર કર્યું છે. હાલેલુયા. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ કરનારા આપણે તેમના પિતાના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા તેમના બાળકો છે, વિશ્વાસી ભાઈ બહેનો છે. અને વિશેષ આપણે તો ના જ ગભરાવું જોઈએ, ના જ બીવું જોઈએ. હાલેલુયા. જગતમાં એવું કહેવાય છે કે પાણી પોતાનો રસ્તો કરી લે, પાણીને રોકી ના શકાય. જેમણે પાણીને ઉત્પન્ન કર્યું એ જો એ પ્રમાણે કામ કરી શકતા હોય તો એ દેવ તમારા અને મારા માટે કેટલું વિશેષ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર મને પોતા પર બી હસવું આજ કે હું આમ તો ટેન્શન લઉં છું. આટલા બધા પ્રભુએ ચમત્કારો દેખાડ્યા જોયા પછી પાછો ઊભો થઈ ગયો. હા, મુશ્કેલીઓ છે, ના નહીં, પણ વિશ્વાસ રાખવાનો છે. હમણાં નથી થઈ, કઈ વાંધો નહીં, પ્રભુ ગમે ત્યારે કરશે. હાલેલુયા. પ્રભુની પાસે દરેક પસંદ કરેલા તેમના વ્યક્તિઓ છે, કોઈકને તો મોકલશે જ. એ હબસી ખોજા પાસે ફિલિપને મોકલી દીધા અને સાઉલની પાસે અનાનિયાને. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. He knows. ભલો સમરૂની આવ્યો, માણસના ઘાને સાફ કર્યા, પોતાના ગધેડા પર બેસાડ્યો અને પોતાના ઉતારા પર લઈ ગયા. પ્રભુએ તમારા અને મારા માટે તેમના દૂતોના રૂપમાં એમને સહાય અને મદદ મૂકી રાખી છે. માટે પડતું ના મૂકીએ, નકારાત્મક વિશ્વાસ રાખીને, નેગેટિવ વિશ્વાસ કરીને, નેગેટિવ બાબતો પર વિશ્વાસ કરીને નિરાશ થઈને પોતાનો આનંદ ના ગુમાવીએ, પોતાની શાંતિ ના ગુમાવીએ. રાઈટ? પ્રભુ છે ને. ફરી વાર આ શબ્દો વાપરવા માંગુ છું. તમે અને હું તેની કૃપાની નાવડીમાં છે. હાલેલુયા. સોડું નોટ વરી, ચિંતા કરશો નહીં, પ્રભુ યોગ્ય સમયે મદદ મોકલી આપશે. આવું એક નાની પ્રાર્થના સાથે આજના આ દિવસના આગળના ભાગમાં, સાંજના સમયમાં પ્રભુની આગળ નમી જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દયાળુ પ્રભુ, તમે મહાન ઈશ્વર છો, મહાન પ્રભુ છો. ખરેખર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ,
તમારા ચરણોમાં નમી જતા અમે ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ, કેમ કે પ્રભુ આજે છેક સવારથી તમે અમારી સાથે છો. જાણે તમે અમારો જમણો હાથ પકડી લીધો છે અને અમને ધીરે 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 દોરી રહ્યા છે, આગળ વધારી રહ્યા છે. અમને પડવા દેતા નથી, અમને રસ્તો બતાવો છો. અમે ગૂંચવાઈ જઈએ છીએ કે હવે કેમનું જવાનું, ત્યારે પ્રભુ તમે અમને આંગળી પકડીને દોરો છો. તમે અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડો છો. તમે અમને તમારી શાંતિથી ભરી દો છો, તમે તમારા આનંદથી અમને ભરી દો છો પ્રભુ. અને સમય પર પ્રભુ અમારી પ્રાર્થનાઓ સાંભળીને એનો જવાબ આપો છો. અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ, કે આવા ઈશ્વર, આવા પ્રભુ અમને તમે મળ્યા છો, ત્યારે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ દિવસે અમારી રક્ષા કરી, અમારી સંભાળ લીધી, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા, એમ હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. સુરક્ષિત રીતે પ્રભુ બધાને ઘરમાં લાવો પ્રભુ, મુસાફરીમાંથી સુરક્ષિત લાવો પ્રભુ. બિઝનેસના છેલ્લા કલાકોમાં આશીર્વાદિત કરો, જોબના છેલ્લા કલાકોમાં આશીર્વાદિત કરો પ્રભુ. દિવસના અંતના ભાગમાં જે બાબતોની અમને અગત્યતા છે, નથી બની, એ બાબતો પ્રભુ તમે પૂરી પાડો પ્રભુ. અને પ્રભુ અમને હસતા હસતા પ્રભુ સાંજના સમયમાં તમારી આભાર સ્તુતિ કરવાને માટે આનંદ સાથે પ્રભુ અમે આભાર સ્તુતિ કરી શકીએ, એવી તમારી કૃપા અને દયા પ્રભુ તમે અમારા પર થવા દો પ્રભુ. દરેક આંખમાંથી જેમાંથી આંસુ વહી રહ્યા છે પ્રભુ, એ આંખમાં આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. અને અમે જાણીએ છીએ કે તમે એકલા જ એવા ઈશ્વર છો કે જે તમે કરી શકો છો, અને પ્રભુ તમે હમણાં કરવાના છો પ્રભુ. એ વિશ્વાસ સાથે પ્રભુ દરેક આંખમાં આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. દરેકને ખોરાક આપજો પ્રભુ, થાકેલા શરીરને આરામ આપજો, અને જે કઈ ચિંતાનો બોજ છે એ તમે દૂર કરી દેજો. હા પ્રભુ, અમારી જેમ બધા જ જાણે તમને, બધા ઓળખે, દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો, દેવના દીકરા છો પ્રભુ. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક એવા લોકો જે તમારાથી દૂર ગયા છે, બદફેલીઓમાં છે, નશાઓમાં છે, લગ્નને ફોક ગણ્યું છે પ્રભુ, પોતાના તાલંતોનો દુરુપયોગ કર્યો છે, નાણાંનો દુરુપયોગ કર્યો છે પ્રભુ, મદદ કરો પ્રભુ, તેઓને પાછા લાવો, ક્ષમા કરો, માફી આપો પ્રભુ, ક્ષમા કરો, માફ કરો પ્રભુ. પ્રભુ જેઓ શરીરથી બીમાર છે પ્રભુ, જાત જાતના રોગોએ તેમને જકડી લીધા છે પ્રભુ, માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં પ્રભુ જાત જાતના રોગોનું નિદાન થયું છે, જેમાં જીવલેણ રોગો પણ છે, ચામડીના છે, હાડકાના છે પ્રભુ પિતા, લીવરને પ્રભુ, હૃદય અને પ્રભુ કિડનીના અને પાંસડીના અને પ્રભુ શ્વાસ નળીને, અન્ન નળીને, ફેફસાને, નાના મોટા મગજના અને ગળાના, અને પરમેશ્વર પિતા દાંતના, આંખના, કાનના પ્રભુ એવા ભયંકર રોગો છે, કરોડરજ્જુના રોગો છે પ્રભુ, બીજા ઘણા રોગ છે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ, જે પણ રોગ હોય અત્યારે જો સંગતમાં તેઓ હાજર છે પ્રભુ, સાંભળી રહ્યા છે, તો તેઓ તેમાંથી સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘરોમાં તમારી શાંતિ સ્થાપજો, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપજો પ્રભુ પિતા. લડાઈ ઝઘડો દૂર કરજો, કોર્ટ કેસ, એફઆઈઆર ખોટા તોમતોને તમે ખાલી જ કરજો. દરેકને સારો રોજગાર આપજો પ્રભુ, દરેકના નોકરી ધંધાને આશીર્વાદિત કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ, વિદેશ જવાના પ્રભુ દરેકના આયોજનને
તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો, IELTSના બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો, 10મા 12માના વિદ્યાર્થીઓને પાસ કરજો, અને જે પરીક્ષાઓ પ્રભુ પિતા ભણવા માટે અથવા નોકરીની અંદર પ્રમોશન માટે, ડેઝિગ્નેશન માટે તેઓ આપી રહ્યા છે પ્રભુ, એમાં તેમને પાસ કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો દૂર કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા એક સેવક અને સેવિકાનું જે મકાન વેચવાનું છે પ્રભુ, એ વેચાઈ જાય પ્રભુ, એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એની વિરુદ્ધની દરેક અમંગળ બાબતો દૂર કરો. રોકાયેલા નાણાં આપજો, સરકારી કામોમાં પ્રગતિ આપજો પ્રભુ. જે તે પૈસાની તેમને જરૂર છે પ્રભુ, એ પૈસા, નાણાં, લોન પ્રભુ તમે આપજો પ્રભુ. હા પ્રભુ, વિધવા બહેનો, અનાથો, વિધુરો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ. જે મિનિસ્ટ્રીની અંદર જરૂરિયાતો છે પૂરી પાડજો. અમારા માટે તમે સ્ત્રોત બનજો પ્રભુ, એક ખડક બનજો જેમાંથી પાણી નીકળી પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો, બંધ થયેલા રસ્તાઓને ખુલ્લા કરજો પ્રભુ. જે પ્રભુ હાથો પ્રભુ ચાલ્યા ગયા છે પ્રભુ, એની જગ્યાએ પ્રભુ તમે નવા પ્રભુ મજબૂત હાથો ટેકાને માટે પૂરા પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો, અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવાનું તેડી લેજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.